આજે 4 વાગે રજૂ કર્યા હતા મારું ને ચીફ ફાયર ઓફિસરને, અને રિમાન્ડ અરજીમાં 4 દિવસના રિમાન્ડ માગેલા હતા, જેના મુખ્ય ગ્રાઉન્ડ એવા હતા કે 1,80,000 રૂપિયા તો એ રંગિયાત પકડાણા છે, અને બીજા 50,000 રૂપિયા છે ને એના ટેબલ ઉપર આ 1,80,000ની સાથે હતા. એના વિશે પૂછપરછ કરતા એને એ 50,000 છેના છે ને એ કંઈ સરખો જવાબ આપી શકેલ નથી. એટલે સૌથી પહેલી રજૂઆત આપણે એ જ કરેલી હતી કે એક દિવસે એક જ પાસેથી લાંચ લીધાનું નથી, આ બીજા 50,000 છે એ પણ લાંચ પેટે જ હતા. એટલે એ કોને લાંચ આપીને શેના માટે આપેલી એના માટે પણ પૂછપરછ આની કરવાની છે, જે 24 કલાકની કસ્ટડી દરમિયાન એને કોઈ સરખો જવાબ આપેલો નથી. બીજું, એને ભુજ ખાતે એના જે મકાન છે ત્યાં પણ ઝડપી કરવામાં આવેલી છે, બીજી જગ્યાએ પણ ઝડપી કરવામાં આવેલ છે. એટલે તે પણ જગ્યાએ આની હજી મહત્વની વાત એ છે કે 1 મહિના જેટલો જ એને સમય થયેલો છે, અને 1 મહિનામાં સીધી 3 લાખની ફાયર સેફટીનું એનઓસી આપવા માટેની લાંચની માગણી કરવી એ ખૂબ જ અનુભવી હોય ભ્રષ્ટાચાર કરવામાં, એના માટે જ આ રકમની માગણી થઈ શકે. કારણ કે એવું કોઈ શરૂ કર્યું હોય કે નવા હોય એની કોઈની આ હિંમત ન થઈ શકે. એટલે સૌથી મોટો તપાસનો મુદ્દો એ છે કે આટલા 20-25 વર્ષની નોકરી દરમિયાન એમણે કેટલી અપ્રમાણસરની મિલકત ધારણ કરેલી હોય, કોની પાસેથી લાંચ લીધી હોય, આ બધી ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. અને ખાસ કરીને જે ફાયર એનઓસી આપવા માટેનું ડિપાર્ટમેન્ટ અત્યારે 1.5-2 મહિનાથી બંધ હતું, કોઈને મળતી નહોતી. ફાયર એનઓસી માટેના આટલા બધા અરજીઓ છે એ પેન્ડિંગ હતી. એટલે ખાસ એમને આ નિમણૂક આપવામાં આવેલી છે ત્યારે એમણે આ લાંચની માગણી કરેલી છે. એટલે આ કેટલી નિર્ભયતાથી લાંચની માગણી કરી શકે છે એ બતાવે છે કે વર્ષોથી આ લાંચ લેવામાં આવતી હોય, અને વર્ષોથી લેવામાં આવતી હોય તો અપ્રમાણસરની ઘણી બધી મિલકતો મળી આવે. અને ખાસ કરીને એમને ભાઈ ભાભી છે એ પણ લાંચના કિસ્સામાં સરપંચ તરીકે હતા, એમાં પકડાયેલા છે. એટલે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે 4 દિવસની માગણી કરી હતી. અત્યારે કોર્ટે 3 દિવસ આપેલા છે. આજે નવે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવેલું છે એમાં તો આપણે 15 દિવસના રિમાન્ડ માગી શકીએ છીએ, પણ એ જે પહેલા 15 દિવસ હતા એની બદલે હવે 40 દિવસની અંદર કોઈ પણ 15 દિવસના રિમાન્ડ માગી શકીએ. એટલે મને આશા છે કે 3 દિવસમાં નવી એટલું કંઈક તો એવું મળી જ આવશે કે વધુ રિમાન્ડની જરૂર પડે. સામેવાળા વકીલ દ્વારા પણ અપીલ કરવામાં આવી કંઈક કવરની? ના, એમનું કહેવું એમ હતું કે કવર હાથમાં લીધેલું એવું નથી, પણ જે રંગે હાથ જે કહેવાય એવું કે મારા ટેબલ ઉપર અત્યારે અહીંયા પડ્યું હોય અને હું એમ કહું મેં હાથમાં સ્વીકારેલું નથી, તો એ એવો તો કેવો ભલમનસાઈ વાળો માણસ હોય કે મારા ટેબલ ઉપર 1,80,000 મૂકી જાય અને હું એમ કહું કે ના ઓકે રાખી મૂક, મેં માગેલું હોય તો જ. એટલે આને રંગે હાથ જ ગણાય. એટલે એમનું કેવું એમ હતું આ રંગે હાથ ન કહેવાય, પણ ખાલી રંગે હાથ ન કહેવાય એટલું કહેવાથી પૂરતું નહોતું. એને એમ કેવું જોઈએ કે તો મારા ટેબલ ઉપર કેવી રીતે આવી આ, એ તો કંઈ કીધું નહીં. એટલા માટે આપણે કીધું કે આને રંગે હાથ જ કહેવાય. જ્યારે પોતે જ ન કહી શકતા હોય કે કોણ મૂકી ગયું, ક્યારે મૂકી ગયું, શું કામ મૂકી ગયું. એટલે આ લાંચની રકમ છે એ જ કોર્ટે પણ એ જ માનેલું છે કે તમે કાંઈ ચોખવટ તમારી છે નહીં, તમારો કોઈ જવાબ નથી આ બાબતમાં, તો આ લાંચની રકમ માનવાની રહે છે.